મસ્ત તિલક આવશે પછી ત્યાં કુર્તીમાં નો મજા આવે એટલે બ્લેક એક ટન છે 4 વાર પહેરી અને બીજું ટ્રાય કરવાનું છે. તો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જો વાગી ગયા છે બપોરના રોંડો થઈ ગયો, 3:45 થઈ ગયા છે. તો પહેલાં તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને અમારે આજે જવાનું છે બહાર ને. પહેલાં તો આજે મહાશિવરાત્રિ છે એટલે બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. સવારમાં મસ્ત મજાની કુર્તી પહેરીને ટકાટક તૈયાર થઈ હતી, પણ અત્યારે પાછી જીન્સમાં આવી ગઈ બિકોઝ અમારે જવાનું છે આઉટફિટ રેન્ટ પર લેવા. મારી ચોલી રેન્ટ પર લેવા એટલે પછી ત્યાં કુર્તીમાં નો મજા આવે એટલે અમે લોકો અત્યારે જઈએ છીએ. થોડુંક કામકાજ છે એ બતાવીને બીજા બ્યુટિકમાં જવાનું છે. પહેલાં મોટા વરાછા પહેલાં જોઈએ ત્યાંનું કલેક્શન. ત્યાં નહીં ફાવે તો બીજે જઈશું. જોકે એની આઈડીમાં તમે જોયું હતું ઘણું બધું સારું કલેક્શન હતું એટલે પહેલાં તો ત્યાં જ જઈએ ને પછી ક્યાં ક્યાં જઈએ એ તમે પણ જોતા રહેજો. મને પણ નથી ખબર ક્યાં ક્યાં જવાનું થશે. तो ओके कंटिन्यू. चलो भाई डाकू बन के हो गए रेडी. पूरा फेस कवर कर लिया है. बार धूल न उड़े ले थोड़ुंक तो सेफ्टी राखवी पड़े ने तो पछी एक तो काળી છું કાળી થઈ જઈશ. ચલો ચલો જલ્દી, મમ્મી નહીં થઈ ગયા છે રેડી. હવે જલ્દી જઈએ. અમારી ઉભી રહી ગઈ છે અને અમે પાછા નીકળી ગયા છીએ ફટોફટ. પુલ પરથી નીચેનો વ્યૂ જો લાગે ને મસ્ત. તો ગાઈસ અમે આવી ગયા છીએ વિરજામાં. નીચેના માળે તો આપણું નહોતું, ઉપરના માળે જવું પણ છે. ગાઈસ આપણે એકચ્યુઅલી તો ટ્રાય કરી લીધી છે. એટલું બધું કલેક્શન છે અહીંયા જુઓ. કલેક્શન તો મસ્ત છે જો. હવે આપણે બીજું ટ્રાય કરવાનું છે. ફટોફટ પહેલાં ટ્રાય કરી લઈએ. ઊંધું કરી નાખ્યું, ચોલી બી ચણીઓ બીજો બ્લાઉઝ બીજું એવું કરી નાખ્યું. પહેલાં ફટોફટ બીજું ટ્રાય કરી લઈએ. તો જો બીજું બી ટ્રાય કરી લીધું છે. હવે ત્રીજું ન કરવું પડે તો સારું. ને તો ગાઈસ હવે બીજો તણિયો ચેન્જ કરવાનો છે આની ઉપર. પછી ડિસ્કશન લેવા નાખી ગયું તો મસ્ત સનલાઇટ આવે છે. તો ગાઈસ ફાઇનલી ડન થઈ ગયું છે આપણું આઉટફિટ. બરોબર. તો ગાઈસ આ ચોલ ફાઇનલી બંધ કરી છે અને એકની એક ચોલ છે 4 વાર પહેરી અને અહીંયા બે છે ને 2-3 વાર પહેરી. પછી ફાઇનલી તો આ જ બંધ કરી લાગે છે મસ્તી. તો ચલો ગાઈસ આપણે જ ટીંગાડવાની છે અહીંયા. આપણી સિવાય કોઈ નહીં કરે. ટીંગાડી દો જાતે. તો ચલો ચોલી બુક થઈ ગઈ છે અને હવે જવાનું છે ઘરે. મારું કામ તો ફટોફટ પતાવી દીધું મેં. દીદીને તો 2-4 કલાક થઈ હતી. તો બીજા બ્યુટીમાં કલેક્શન જોરદાર છે, બાકી બીજું કંઈ નહીં. જો કેટલી બધી ચોલી છે. આ સાઈડ પણ છે. હજુ તો એક નીચે છે પણ નીચે બહુ હેવી હતા પીસ બધા એટલે અમે ત્યાં નહોતા ગયા, ડાયરેક્ટ ઉપર આવતા રહ્યા હતા. આપણું થઈ ગયું છે કામ. હવે જઈએ ક્યાંય મને નથી ખબર. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે. અહીં મસ્ત છે. ચલો શેરડીનો રસ પીવા ઠંડો ઠંડો. હવે રસ પીને આપણે બટાડશું કેમ કે બીજું જ કંઈ ખવાય નહીં શિવરાત્રિ છે એટલે. તો મસ્ત મજાનો શેરડીનો ઠંડો ઠંડો રસ પીને અમે આવ્યા છીએ એનએસયુ સર્કલ. કોણ છે? કોઈ નથી. જા એબીસી સર્કલ દીદીના ચપ્પલ લેવા માટે.
ચેનલ માંથી નાટક બાજ. વીસ નું કલેક્શન ભાઈ આપણે એક લીધું છે. શું છે હે મિસ્ટી? તાર વિડીયોમાં આવું જ હે? મને નથી ખબર કોણ હતું પણ બહુ જોરદાર હતી. મને કે હું ડાન્સ કરું દીદી, તમે થોડા આઘા ખસી જાવ તો મેં એટલે તસા હું ફોન પકડી રાખું. મારે જેવી જ મળી ગઈ હતી વાતુડી. તો ગાઈસ હવે ડાયરેક્ટ જઈએ છીએ ઘરે, પણ અત્યારે ડાયરેક્ટ મારી ફ્રેન્ડ જો મને લઈને જાય છે મહાદેવના મંદિરે. તો કે આજ તો દર્શન થાય તો બહુ સારું કહેવાય. એટલે અમે જઈએ છીએ પંચદેવ મહાદેવના મંદિરે. તો ચલો કન્ટિન્યુ. મસ્ત તિલક આવશે. તો ગાઈસ લેવાના હતા દીદીના ચપ્પલ અને લઈને આવ્યા મારાનો. ફિલહાલ તો અત્યારે અમે મંદિરેથી આવ્યા છીએ. વાગી ગયા છે 7:30. દેખો 7:30 વાગી ગયા છે ને. ઘરે આવીને જોયું તો ઘરે પણ લોક. મારા મમ્મીને એ પણ ગયા છે મંદિરે. ઘરે આજે તો કઈ જમવાનું છે ને, કેમ કે શિવરાત્રી રહ્યા છે બધા. એક દીદી નથી રહી એટલે એનું કંઈક ખાઈ લેશે. અને જો મેં 2 બ્રેસલેટ પણ લીધા હતા, એ બતાવું તમને. થેન્ક યુ. જો મેં ને દીદીએ સેમ લીધા. આપણે તો હાથમાં પહેરી લીધા. મેં 2 લીધા ને દીદીએ 2 લીધા. એને તો હજી કબાટ સાચવશે ને આપણે એવું સાચવવાનું ને પહેરી જ લેવાનું. તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. થોડુંક ખાઈ લીધું. મમ્મીએ મસ્ત ફરાળી ભજીયા બનાવ્યા હતા એટલે નહોતું ખાવું તોય ખવાઈ ગયું. અને બસ હવે બ્લોગને અહીંયા જ પૂરો કરી દો. અને આઈ હોપ કે તમને મજા આવી હશે બ્લોગ જોઈને. અને પ્લીઝ 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 ત્યાં સબસ્ક્રાઈબ કરી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી 20,000 પૂરા કરાવી દો. ચલો હવે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. મળીએ પછીના બ્લોગમાં. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ મારી આઈડીને ફોલો કરી દેજો.